પણ આ પરિવાર અમારા પરણભાઈએ કીધું એમ રામા પીર ને બહુ માને છે હો. શું કામના માટે કે પ્રેમા કાકાની દીકરી અને અમારા જીવરામભાઈ ની બેન કિંજલ બેન ને જયારે ભાવેશભાઈ સંભળાવાનું ઓછું થઈ ગયું, બિલકુલ ઓછું થઈ ગયું ને જયારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે દિનેશભાઈ ડોક્ટરે એમ કીધું હતું કે હવે આ બેન ને ઓછો સંભળાશે કદાચ બંધ પણ થઈ જાય. અને એવા જાણે પ્રેમા કાકાના આંખમાંથી બે આહુડા છે એ ધરતીની માથે પડ્યા, પણ ફોકરણગઢના પીરને એટલો બધો ગાળો જરા પીર બાપ મારો પરિવાર જો તને માનતો હોય અને મારી દીકરીને સાંભળવાનું બંધ થઈ ગયું હોય ને ડોક્ટર એમ કહેતો હોય, ડોક્ટર એમ કહેતા હોય કે હવે આના કાનના પડદા છે એ બંધ થઈ જાય, તો હે રામા પીર બાપ તારા ઉપર કોઈ ભરોસો નહીં કરે, તારા ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. અને સાહેબ ઉપરથી 15 દી નીકળ્યા ને ત્યાં દીકરીને સંભળાતો કરી દે ની રામો પીર કરી શકે, ભલા માણા આંખે આપી શકે કાને આપી શકે, આંધળાઓને આંખે આપી શકે, બોબડાઓને બોલતા કરી શકે, અને જેને કાનમાં સંભળાતું ન હોય ને કાને સંભળાતું ન હોય ને એને સાંભળતા કરી શકે. ઈ તો કળિયુગ નો દેવ રામો પીર કરી શકે સાહેબ, કળિયુગ નો દેવ કરી શકે. ઈ આ ઘટના દુધવાના પાદરમાં બની છે. અને ત્યારે હું કાર્યક્રમ કરવા માટે થઈ અને અહીંયા આવેલો જીવરામભાઈએ કીધું કે મારે હાલતું રણુજા જવાની માનતા છે, ઈ માનતા હું પૂર્ણ કરીને આવું ત્યારે મારે ઘરે આંગણે કાર્યક્રમ રાખવો છે. અને ઈ કાર્યક્રમ મેં કર્યો અને ઈ જે મને પ્રેમ મળ્યો હતો અને એનો એ પ્રેમ આ પરિવાર દ્વારા મને આજ સુધી મળતો રહ્યો છે. ભલા માણા